એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સ 2025 એપ્રિલ મહિનાનું જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે। આની અંદર આપણે એમસીક્યુ, એ સિવાય અન્ય માહિતી એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી આપણે યાદ રહી જાય। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ગ્લોબલ ટેકનોલોજી સમિટ એટલે કે GTS 2025 ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું। એપ્રિલ 10-12-2025 10 થી 12 એપ્રિલ સુધી આનું આયોજન છે તે નવી દિલ્હીમાં થયું હતું। જવાબ આવશે ઓપ્શન એ। નવમી ગ્લોબલ ટેકનોલોજી સમિટનું ઉદ્ઘાટન 10 એપ્રિલ 2025ના રોજ વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર દ્વારા કરવામાં આવ્યું હતું। કોના દ્વારા કરવામાં આવ્યું? એસ જયશંકર દ્વારા। આ 3 દિવસનો કાર્યક્રમ છે અને ભૂ ટેકનોલોજીની ચર્ચા કરવા માટે ભારતનું મુખ્ય પ્લેટફોર્મ છે। મહત્વપૂર્ણ ખનિજ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે સરકારે 2025માં શરૂ કરેલા મિશનનું નામ શું છે? તો તે મિશનનું નામ છે તે રાખવામાં આવ્યું છે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશન। ઓપ્શન બી સાચો જવાબ છે। નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન, તમે અહીં જોઈ શકો, આ છે અશ્વિની વૈષ્ણવ। ભારત સરકારે આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને મહત્વપૂર્ણ ખનિજોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે 2025માં રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશન એટલે કે NCMM શરૂ કર્યું। આ મિશન મુખ્ય કાચા માલનો સતત પુરવઠો સુનિશ્ચિત કરીને ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યોને સમર્થન આપે છે। મેડાગાસ્કરમાં હાથ ધરાયેલા તાજેતરના અભ્યાસ મુજબ કઈ પ્રજાતિને હંટા વાયરસના વિશિષ્ટ વાહક તરીકે ઓળખવામાં આવી હતી? હંટા વાયરસ છે તેનો વિશિષ્ટ વાહક છે તે આ છે, નામ છે કાળો ઉંદર। ઓપ્શન એ સાચો જવાબ છે। કાળા ઉંદરથી તે ફેલાય છે। મેડાગાસ્કરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં હંટા વાયરસ ફક્ત કાળા ઉંદરો દ્વારા છે તે ફેલાઈ રહ્યો છે। રાફેલ એમ મરીન ફાઇટર જેટ કયા દેશ પાસેથી ખરીદવામાં આવ્યા છે? તો જવાબ આવશે ફ્રાન્સ દેશ પાસેથી આ છે રાફેલ એમ મરીન ફાઇટર જેટ ખરીદવામાં આવ્યા છે। રાફેલ જહાજ તમને ખ્યાલ છે, ફ્રાન્સ પાસેથી આપણે ખરીદી રહ્યા છે। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ એમ ફાઇટર જેટ ખરીદવાના 63,000 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી છે। રાષ્ટ્રીય આદિવાસી યુવા મહોત્સવ 2025નું યજમાન રાજ્ય કયું છે? તો આનું યજમાન રાજ્ય છે તે મિઝોરમ છે। તમે અહીં જોઈ શકો, મિઝોરમ, આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ પણ ત્યાં છે। મિઝોરમમાં આઇઝોલ નજીક કેલ્સી ખાતે રાજ્ય આદિવાસી સંસાધન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય આદિવાસી યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત 4 દિવસીય આ ઉત્સવ હોય છે। મહિલા સુરક્ષા અને સશક્તિકરણ પર સ્ત્રી સમિટ 2025 કયા શહેરમાં યોજવામાં આવી છે? તો આનું આયોજન છે તે હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે। હૈદરાબાદ સિટી સિક્યુરિટી કાઉન્સિલ મહિલાઓને સલામતી અને સુરક્ષામાં સશક્ત બનાવવા માટે સ્ત્રી એટલે કે સલામતી, તાલીમ, આદર, સશક્તિકરણ અને સમાનતા સમિટની બીજી આવૃત્તિનું આયોજન કરી રહી છે। તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો લિજનનેયર્સ રોગ કયા એજન્ટ દ્વારા ફેલાય છે? લિજનનેયર રોગ છે તે જવાબ આવશે ઓપ્શન સી, બેક્ટેરિયા દ્વારા ફેલાય છે। ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય અધિકારીઓએ સિડનીમાં લિજનનેયર્સ રોગના કેસોમાં વધારો થયા બાદ જાહેર ચેતવણી જારી કરી છે, જે લિજનેલા બેક્ટેરિયાને કારણે ફેફસાનો ગંભીર ચેપ છે।
કેરળના બેકવોટર્સમાં તાજેતરમાં જોવા મળેલી કઈ કુદરતી ઘટના માટે નોક્ટિલુકા સેન્ટિલન્સ મુખ્યત્વે જવાબદાર છે? તો તે ઘટનાનું નામ છે બાયોલ્યુમિનેસન્સ. તમે અહીં જોઈ શકો પાણી છે તે આવું લાઇટવાળું પાણી છે તે જોવા મળે છે દરિયા કિનારે. તેના વિશે જોઈએ. તાજેતરમાં કેરળના કોચીના બેકવોટર્સમાં બાયોલ્યુમિનેસન્સ વાદળી તરંગો દેખાયા, જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે, પરંતુ પર્યાવરણશાસ્ત્રીઓ અને માછીમારોમાં પર્યાવરણીય અધોગતિ અંગે ચિંતા ઊભી કરે છે. બાયોલ્યુમિનેસન્સ એ કુદરતી પ્રકાશ છે. જ્યારે દરિયાકાંઠાના પાણીમાં ખલેલ પહોંચે છે ત્યારે બેક્ટેરિયા, ફૂગ અને શેવાળ જેવા સજીવો દ્વારા તે ઉત્પન્ન થાય છે. દર વર્ષે વિશ્વ પાર્કિન્સન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ પાર્કિન્સન ડે 11 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. પાર્કિન્સન રોગ એક મગજનો વિકાર છે જે સમય જતાં વધુ ખરાબ થતો જાય છે. તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 11 એપ્રિલે વિશ્વ પાર્કિન્સન દિવસ છે તે ઉજવવામાં આવે છે. BM-04 એ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે? તો જવાબ આવશે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DRDOનું પૂરું નામ થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતે તાજેતરમાં હૈદરાબાદમાં વિજ્ઞાન વૈભવ 2025 સંરક્ષણ પ્રદર્શનમાં BM-4 મિસાઇલનું પ્રદર્શન કર્યું હતું, જે પરંપરાગત પ્રતિદળ શસ્ત્રોમાં તેની વધતી જતી શક્તિને ઉજાગર કરે છે. કયા રાજ્યે રિંડિયા સિલ્ક માટે ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ પ્રાપ્ત કર્યો છે? તો આ તમે અહીં જોઈ શકો રિંડિયા સિલ્ક છે. કયા રાજ્યનું છે તે જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, ઉપયોગી લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે. આપણી ચેનલ છે, આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ વિડીયો છે, લેટેસ્ટ વિડીયો તે જોવા મળશે. જોઈએ. આનો જવાબ આવશે ઓપ્શન સી મેઘાલય. મેઘાલય રાજ્યની આ રિંડિયા સિલ્ક છે તેને GI ટેગ હાલમાં જ આપવામાં આવ્યો છે. ભારત સરકારે મેઘાલયના રિંડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમને ભૌગોલિક સંકેત GI ટેગ છે તે આપ્યા છે, જે તેમની સાંસ્કૃતિક ઓળખ, કાનૂની રક્ષણ અને બજાર એક્સેસને પ્રોત્સાહન આપશે. માઉન્ટ સ્પર જે તાજેતરમાં સમાચારમાં હતું તે કયા દેશમાં આવેલું છે? આ છે માઉન્ટ સ્પર. કયા દેશમાં આવેલું છે? તો તે અમેરિકા દેશમાં આવેલું છે. ડઝનબંધ નાના ભૂકંપ માઉન્ટ સ્પરને હચમચાવી રહ્યા છે, જેના કારણે ચિંતા વધી રહી છે કે અમેરિકાના અલાસ્કામાં 11,000 ફૂટ ઊંચો જ્વાળામુખી ટૂંક સમયમાં ફાટી શકે છે. માઉન્ટ સ્પુર એ યુએસમાં સ્થિત એક બરફથી ઢંકાયેલ સ્ટ્રેટોવોલ્કેનો છે, જે આપણે આગળ અહીં ફોટોમાં જોયો આ સ્ટ્રેટોવોલ્કેનો છે. બરફની ચાદરથી આ ઢંકાયેલો છે. આની નીચે ઘણા બધા નાના નાના ભૂકંપો છે તે હાલ આવી રહ્યા છે અને જે જ્વાળામુખી છે તે સક્રિય થવાની પૂરી સંભાવના રહેલી છે. કઈ રાજ્ય સરકારે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અભયારણ્ય નામનું નવું વન્યજીવન અભયારણ્ય જાહેર કર્યું છે? તો અહીં જવાબ આવશે મધ્યપ્રદેશ. ઓપ્શન બી સાચો જવાબ છે. હાલમાં જ 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ ગઈ છે અને તે નિમિત્તે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અભયારણ્ય નામનું નવું વન્યજીવ અભયારણ્ય છે તે મધ્યપ્રદેશમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે અથવા જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ સરકારે 14 એપ્રિલે ડૉક્ટર BR આંબેડકરની જન્મજયંતિ પહેલાં સાગર જિલ્લામાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર અભયારણ્ય નામનું વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું છે. જિલ્લો પણ યાદ રાખજો, પૂછાઈ શકે. સાગર જિલ્લો છે મધ્યપ્રદેશનો, ત્યાં આવેલું છે. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, IIP. તો જવાબ આવશે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા છે તે જાહેર કરવામાં આવે છે IIP.
તેના વિશે જોઈએ. ફેબ્રુઆરી 2025માં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર 2.9%નો વધારો થયો, જે 6 મહિનામાં સૌથી ધીમો અને બજારની અપેક્ષાઓ 4%થી ઓછો હતો. બજારની અપેક્ષાથી ઓછામાં ઓછો 4% તો રહેશે જ, પણ રહ્યો કેટલો? 2.9%. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક ઔદ્યોગિક ઉત્પાદનમાં ટૂંકા ગાળાના ફેરફારોને માપે છે. કઈ સંસ્થાએ ભારતની પ્રથમ ઓટોમેટેડ બેટ મોનિટરિંગ સિસ્ટમ બેટ-ઇકોમોન વિકસાવી છે? તો અહીં સાચો જવાબ આવશે ભારતીય માનવ વસાહતો સંસ્થા એટલે કે IIHS બેંગલુરુ દ્વારા છે આ વિકસાવવામાં આવી છે. શું છે તે તો જોઈએ. બેટ-ઇકોમોન એટલે બેટ ઇકોલોકેશન મોનિટરિંગ, જે ભારતની પ્રથમ રિયલ ટાઈમ ઓટોમેટેડ બેટ મોનિટરિંગ સિસ્ટમ છે. બેટ એટલે શું થાય? ચામાચીડિયું થાય છે. તે ભારતીય માનવ વસાહતો માટે વિકસાવવામાં આવ્યું હતું. તે ચામાચીડિયાના અવાજો શોધે છે, રેકોર્ડ કરે છે, વિશ્લેષણ કરે છે અને તેને વર્ગીકૃત પણ કરે છે. આફ્રિકા ભારતની મેરીટાઈમ એન્ગેજમેન્ટ AIKEYME કવાયત 2025 ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે તાંઝાનિયામાં કરવામાં આવ્યું હતું. આફ્રિકા ઇન્ડિયા મેરીટાઈમ એન્ગેજમેન્ટ 2025નું ઉદ્ઘાટન 13 એપ્રિલ 2025ના રોજ દાર એ સલામ તાંઝાનિયામાં કરવામાં આવ્યું હતું, જે ભારત આફ્રિકા દરિયાઈ સહયોગમાં એક મોટું પગલું છે. પક્કે ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તમે અહીં જોઈ શકો પક્કે ટાઈગર રિઝર્વ, તો તે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. અરુણાચલ પ્રદેશના કામેંગ જિલ્લામાં આવેલા પક્કે વન્યજીવ વાઘ અભયારણ્યમાં કેમેરા ટ્રેપ 9 મોટી બિલાડીઓ મળી આવી હતી, જે સ્વસ્થ વન્યજીવનની હાજરી દર્શાવે છે. તો અરુણાચલ પ્રદેશમાં આવેલું જે કામેંગ જિલ્લામાં છે પક્કે અભયારણ્ય, તેમાં કેમેરા મૂકવામાં આવ્યા અને 9 મોટી બિલાડીઓ છે તેમાંથી નવી શોધાઈ હતી, મળી આવી હતી. ક્યાસનુર ફોરેસ્ટ ડિઝીઝ એ કયા પ્રકારનો રોગ છે જે તાજેતરમાં સમાચારમાં હતો? તમે અહીં જોઈ શકો ક્યાસનુર ફોરેસ્ટ ડિઝીઝ છે. તો અહીં સાચો જવાબ આવશે વાયરલ હેમરેજિક રોગ છે. ઓપ્શન બી. કર્ણાટકના શિવમોગા અને ચિક્કામગલુરુ જિલ્લામાં ક્યાસનુર ફોરેસ્ટ ડિઝીઝ જોવા મળ્યો છે, જેને મંકી ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કીટજન્ય વાયરલ હેમરેજિક રોગ છે. કઈ સંસ્થાએ MK2A લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમ વિકસાવી છે? તો અહીં સાચો જવાબ આવશે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO દ્વારા આ લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન છે તે વિકસાવવામાં આવ્યું છે. ભારતે MK2A લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જે આ અદ્યતન ટેકનોલોજી ધરાવતા થોડા દેશોમાં અમેરિકા, ચીન, રશિયા સાથે ભારત પણ જોડાઈ ગયું છે. ભારત ચોથો દેશ બની ગયો છે કે જેની પાસે આ લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન હોય. એપ્રિલ 2025માં કઈ રાજ્ય સરકારે જમીન રેકોર્ડ વ્યવસ્થાપન માટે ભૂમિ ભારતી પોર્ટલ છે તે શરૂ કર્યું છે? ભૂમિ ભારતી પોર્ટલ જવાબ આવશે તેલંગાણા. ઓપ્શન બી. તમે અહીં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ જોઈ શકો છો. તેલંગાણા સરકારે જમીન રેકોર્ડ વ્યવસ્થાપનને સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે ભૂ ભારતી પોર્ટલ શરૂ કર્યું છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 14મી એપ્રિલ 2025ના રોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેનું લોન્ચિંગ કર્યું હતું. તો તારીખ પણ યાદ રાખજો. દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે? તો અહીં જવાબ આવશે હરિયાણા રાજ્યમાં આવેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ 2025ના રોજ હરિયાણાના યમુનાનગરમાં દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટના 800 મેગાવોટના ત્રીજા યુનિટનો શિલાન્યાસ કર્યો હતો. કઈ સંસ્થાએ વીજ ઉત્પાદનના આયોજન માટે નવું સોફ્ટવેર ટૂલ
સ્ટેલર મોડેલ લોન્ચ કર્યું છે? સ્ટેલર મોડેલ છે તે નવું લોન્ચ કરવામાં આવ્યું. તો જવાબ આવશે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા. ઓપ્શન બી. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ માંગ પ્રતિભાવ સાથે વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને સંગ્રહનું આયોજન કરવા માટે એક નવું સોફ્ટવેર ટૂલ સ્ટેલર મોડેલ છે તે લોન્ચ કર્યું છે. સ્ટેલર એટલે અત્યાધુનિક, સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસિત સંસાધન પર્યાપ્તતા મોડલ. યિમખીઉંગ જાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? યિમખીઉંગ ટ્રાઇબ છે તે મુખ્યત્વે નાગાલેન્ડ રાજ્યમાં જોવા મળે છે. ઓપ્શન સી. યિમખીઉંગ ટ્રાઇબલ કાઉન્સિલે તાજેતરમાં નાગાલેન્ડના પુંગરો ટાઉનમાં ભારત મ્યાનમાર સરહદ પર વાડ અને મુક્ત અવરજવર શાસનને દૂર કરવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યિમખીઉંગ આદિજાતિ મુખ્યત્વે પૂર્વી નાગાલેન્ડના કિફિરે જિલ્લામાં અને મ્યાનમારના નજીકના વિસ્તારોમાં રહે છે. હવે ભારત અને મ્યાનમારની જે બોર્ડર છે ત્યાં બોર્ડરના ગામોમાં આ જાતિ છે તે રહે છે અને તેની જમીનો છે તે આ રીતે આવેલી છે જેથી તેઓને મ્યાનમારમાં પણ જવું પડે છે અને મ્યાનમારમાં રહેતા લોકો છે તે ભારતમાં પણ આવતા હોય છે. હવે અહીં જો વાડ બનાવી દેવામાં આવે અથવા તો બોર્ડર બનાવી દેવામાં આવે તો આ લોકો અહીં નહીં આવી શકે, આ લોકો છે તે આ તરફ આવી શકશે નહીં. એટલા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે. કઈ સંસ્થા ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ પ્રકાશિત કરે છે? ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ છે તે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF દ્વારા છે તે લોન્ચ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF ઇન્ટરનેશનલ મેન્યુફેક્ચરિંગ ફંડ એ તેના વૈશ્વિક નાણાકીય સ્થિરતા અહેવાલમાં ચેતવણી આપી છે કે ભૌગોલિક રાજકીય જોખમોમાં વધારો વૈશ્વિક નાણાકીય અને આર્થિક સ્થિરતાને અસર કરી શકે છે. એપ્રિલ 2025માં સંરક્ષણ સાહિત્ય મહોત્સવ કલમ ઓર કવચ 2.0 ક્યાં આયોજિત થયો હતો? કલમ ઓર કવચ 2.0 છે તેનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય હેઠળના ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને જોઈન્ટ વોરફેર સ્ટડીઝ સેન્ટર દ્વારા નવી દિલ્હીમાં બીજા સંરક્ષણ સાહિત્ય મહોત્સવ કલમ ઓર કવચ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંરક્ષણ ટેકનોલોજી અને ખાસ કરીને સંરક્ષણ ઉત્પાદનના સંદર્ભમાં ભવિષ્યના યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલો ક્રુઝફેલ્ડ જેકોબ રોગ મુખ્યત્વે શરીરના કયા ભાગને અસર કરે છે? જવાબ આવશે તે મગજને અસર કરે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં અમેરિકામાં 2 લોકોના મૃત્યુ ક્રુઝફેલ્ડ જેકોબ રોગથી થયું છે, જે એક દુર્લભ અને અસાધ્ય મગજનો વિકાર છે. કયા રાજ્યએ 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 જીતી છે? જવાબ આવશે પંજાબે આ ટ્રોફી જીતી લીધી છે. તમે અહીં ટીમ પણ જોઈ શકો. હાર્દિક સિંહના નેતૃત્વમાં હોકી પંજાબે ફાઇનલમાં હોકી મધ્યપ્રદેશને 4-1થી હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 છે તે જીતી લીધી છે. તાજેતરમાં કયા પૂર્વોત્તર રાજ્યમાં લેપ્ટોબ્રાચિયમ એરિટેયમ નામની દેડકાની નવી પ્રજાતિ મળી આવી છે? તમે અહીં જોઈ શકો. આ છે નવી પ્રજાતિ લેપ્ટોબ્રાચિયમ એરિટેયમ. તો જવાબ આવશે ઓપ્શન ડી. આસામ રાજ્યમાંથી આ મળી આવી છે. 21 વર્ષના લાંબા અભ્યાસ પછી આસામના ગુવાહાટી નજીક ગરભંગા રિઝર્વ ફોરેસ્ટમાં લેપ્ટોબ્રાચિયમ એરિટાયમ નામની દેડકાની એક નવી પ્રજાતિ મળી આવી છે. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? PM વિદ્યાલક્ષ્મી યોજના. સાચો જવાબ આવશે અહીં એ. ઉચ્ચ શિક્ષણ માટે હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવી. ઓપ્શન એ. જાહેર ક્ષેત્રની બેન્કોએ
પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય છે તે પૂરી પાડે છે. કયા ભારતીય સશસ્ત્ર દળે મેઘયાન 25 નામના હવામાનશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્ર પરિષદની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું? તો જવાબ આવશે ભારતીય નૌકાદળ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો મેઘયાન 25. ભારતીય નૌકાદળે તેના હવામાનશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્ર સિમ્પોઝિયમની ત્રીજી આવૃત્તિ મેઘયાન 25નું આયોજન કર્યું હતું. મેઘયાન 25નું આયોજન વિશ્વ હવામાન સંગઠનની સ્થાપનાની યાદમાં કરવામાં આવ્યું હતું. વિશ્વ હવામાન દિવસ દર વર્ષે 23 માર્ચે ઉજવવામાં આવે છે. કઈ બેંક ટ્રેનોમાં ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે એટીએમ સ્થાપિત કરનારી ભારતની પ્રથમ બેંક બની છે? ટ્રેનમાં એટીએમ લાવનાર પ્રથમ બેંક બની ગઈ છે બેંક ઓફ મહારાષ્ટ્ર. ઓપ્શન બી સાચો જવાબ છે. આ રીતે ચાલુ ગાડીમાંથી પણ પૈસા કાઢી શકાય છે. જોઈએ તેના વિશે. આ એટીએમ મુંબઈ મનમાડ પંચવટી એક્સપ્રેસમાં લગાવવામાં આવ્યું હતું. ભારતીય રેલવેની ટ્રેનમાં એટીએમ લગાવવામાં આવ્યું હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અપડેટ છે તે શેર કર્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલી સિલક્યારા બેન્ડ બારકોટ ટનલ કયા રાજ્યમાં આવેલી છે? સિલક્યારા બેન્ડ બારકોટ ટનલ છે તે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ સિલક્યારા બેન્ડ બારકોટ ટનલમાં થયેલી સફળતાને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી છે. આ ટનલ 531 કિલોમીટર લાંબી છે. 2 લેન દ્વિદિશાત્મક ટનલ છે જેમાં એક એક્ઝિટ પેસેજ પણ રહેલો છે. એપ્રિલ 2025માં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે આરોગ્ય સંભાળની સુવિધા વધારવા માટે ઈ સેહત એપ શરૂ કરી છે? ઈ સેહત એપની શરૂઆત છે તે જમ્મુ કાશ્મીર દ્વારા કરવામાં આવી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો ઈ સેહત એપ છે અને આ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં આરોગ્ય સંભાળની પહોંચ સુધારવા માટે ઈ સેહત એપ લોન્ચ કરી છે. આ એપ જમ્મુ કાશ્મીર આરોગ્ય વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે. ઈ સેહતનો અર્થ ઇલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર એમ્બલિંગ હેલ્થ એક્સેસ થ્રુ ટેકનોલોજી થાય છે. તો પૂરું નામ પણ યાદ રાખજો. તાજેતરમાં કયા દેશે બાલિકટન લશ્કરી કવાયત માટે યુએસ એન્ટી-શિપ મિસાઇલ સિસ્ટમ NMESISની તૈનાતીની પુષ્ટિ કરી છે? તેની તૈનાતીની પુષ્ટિ છે તે ફિલિપાઇન્સ દ્વારા કરવામાં આવી છે. તમે અહીં આ મિસાઇલ સિસ્ટમને જોઈ શકો છો ફોટામાં. ફિલિપાઇન્સે આ વર્ષના બાલિકટન લશ્કરી કવાયત માટે યુએસ એન્ટી-શિપ મિસાઇલ સિસ્ટમ NMESISની તૈનાતીની પુષ્ટિ કરી છે. NMESISનો અર્થ નેવી મરીન એક્સપિડિશનરી શિપ ઇન્ટરડિક્શન સિસ્ટમ થાય છે. તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય નૌકાદળે ઓપરેશન એટલાન્ટા હેઠળ ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત નૌકાદળ કવાયતનો પ્રસ્તાવ મૂક્યો છે? તો જવાબ આવશે યુરોપિયન યુનિયન નૌકાદળ. ઓપ્શન ડી. યુરોપિયન યુનિયન નૌકાદળે ઓપરેશન એટલાન્ટા હેઠળ ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત નૌકાદળ કવાયત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કવાયત મે 2025ના અંતમાં પશ્ચિમ હિન્દ મહાસાગર અને લાલ સમુદ્રમાં યોજાવાનું આયોજન છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપિયન દળો અને ભારતીય નૌકાદળ વચ્ચે દરિયાઈ સહયોગ અને સંકલનને મજબૂત બનાવવાનો છે. કયા ભારતીય રાજ્યએ DPS ફ્લેમિંગો તળાવને સંરક્ષણ અનામત તરીકે સત્તાવાર રીતે મંજૂરી આપી છે? તમે અહીં જોઈ શકો ફ્લેમિંગો આપણા ગુજરાતનું
તે રાજ્ય પક્ષી છે. સુરખાબ તેને કહે છે ગુજરાતીમાં. અહીં સાચો જવાબ આવશે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું DPS ફ્લેમિંગો તળાવ છે તેને સંરક્ષણ અનામત તરીકે સત્તાવાર રીતે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર રાજ્ય યાદ રાખજો. મહારાષ્ટ્ર રાજ્ય વન્યજીવન બોર્ડ DPS ફ્લેમિંગો તળાવને સંરક્ષણ અનામત તરીકે જાહેર કરવાને મંજૂરી આપી છે. થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય સાથે જોડાયેલું આ પહેલું વેટલેન્ડ છે જેને આ પ્રકારનું રક્ષણ મળ્યું છે. તાજેતરમાં સમાચારમાં આવેલું K2-18b એ શું છે? તમે અહીં જોઈ શકો, આ છે K2-18b. તો તે એક એક્ઝોપ્લેનેટ છે. ઓપ્શન બી સાચો જવાબ છે. પૃથ્વીથી 124 પ્રકાશ વર્ષ દૂર સિંહ રાશિમાં સ્થિત એક્ઝોપ્લેનેટ K2-18b પર વૈજ્ઞાનિકોને સંભવિત બહારની દુનિયાના જીવનના મજબૂત સંકેતો છે તે મળ્યા છે. ગ્રહના વાતાવરણમાં જીવન સંબંધિત રસાયણોની શોધનો આ બીજો અને વધુ આશાસ્પદ કિસ્સો મળી આવ્યો છે. એપ્રિલ 2025માં યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં તાજેતરમાં કયા બે શાસ્ત્રીય ભારતીય ગ્રંથો અંકિત કરવામાં આવ્યા છે? તો અહીં સાચો જવાબ આવશે શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર. ભરતમુનિ દ્વારા રચિત શાસ્ત્રીય ભારતીય ગ્રંથો નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતાને યુનેસ્કો દ્વારા મેમરી ઓફ ધ વર્લ્ડ હેરિટેજમાં વર્લ્ડ રજિસ્ટરમાં છે તે ઉમેરવામાં આવ્યા છે. આ જાહેરાત કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 18 એપ્રિલ 2025ના રોજ કરી હતી. તો નાટ્યશાસ્ત્ર છે તે ગ્રંથ ભરતમુનિનો છે તે પણ યાદ રાખજો. દર વર્ષે વિશ્વ વારસા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે હોય છે? તો જવાબ આવશે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ વારસા દિવસ, જેને આંતરરાષ્ટ્રીય સ્મારકો અને સ્થળોના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. લોકસભાએ તાજેતરમાં કયા રાજ્યમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે બિલ પસાર કર્યું છે? તો જવાબ આવશે ગુજરાતમાં. ગુજરાતમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી છે તે બનાવવામાં આવશે. લોકસભામાં આનું બિલ છે તે પસાર કરવામાં આવ્યું છે. તેના વિશે જોઈએ. લોકસભાએ ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટેનો ખરડો પસાર કર્યો છે. આ યુનિવર્સિટીનું નામ ભારતના સહકારી ચળવળના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે. ત્રિભુવનદાસ પટેલ એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર, વકીલ અને રાજકારણી હતા. તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા અને સવિનય કાનૂનભંગ અને ગ્રામીણ વિકાસ જેવા આંદોલનોમાં તેઓ સામેલ હતા. તમે અહીં તેનો ફોટો પણ જોઈ શકો. આ છે ત્રિભુવનદાસ પટેલ. તો આમના નામ ઉપરથી બનાવવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. જેમ કે આપણી લોકસભા છે તો તે વિઠ્ઠલભાઈ પટેલના નામ ઉપર છે. તો આ રીતે તમને ખ્યાલ હોવું જોઈએ. કયો દેશ દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ઇન્યોચોસનું આયોજન કરી રહ્યો છે? તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. તો અહીં સાચો જવાબ આવશે ગ્રીસ. ઓપ્શન એ. ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ એ ગ્રીસના એન્ડ્રાવિડા એરબેઝ ખાતે ઇન્યોચોસ 25 કવાયતમાં ભાગ લીધો. ફ્રાન્સ, ઇઝરાયલ, ઇટલી, UAE અને USA સહિત 15 દેશો છે તેમાં સામેલ હોય છે. કરીમપૂજા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કરીમપૂજા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. તો જવાબ આવશે કેરળ રાજ્યમાં આવેલ છે. વન વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલ એક સર્વેમાં કરીમપૂજા વન્યજીવ અભયારણ્યમાં ઓડોનેટ, પતંગિયા અને પક્ષીઓની 63 નવી પ્રજાતિઓ છે તે હાલમાં જ નોંધાઈ છે. એટલે આ ચર્ચામાં છે. તો નામ યાદ રાખજો અને કયા રાજ્યમાં છે એ પણ યાદ રાખજો. કઈ સંસ્થાએ એજ્યુકેશન એન્ડ ન્યુટ્રિશન લર્ન ટુ ઇટ વેલ નામનો અહેવાલ છે તે બહાર પાડ્યો છે? તો તે અહેવાલ છે તે યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એટલે કે યુનેસ્કો.
યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોનું પૂરું નામ થાય છે. તો યુનેસ્કોએ ફ્રાન્સમાં એજ્યુકેશન એન્ડ ન્યુટ્રિશન લર્ન ટુ ઇટ વેલ અહેવાલ છે તે બહાર પાડ્યો છે. પાર્વતી 2 જળ વિદ્યુત પ્રોજેક્ટ જે સમાચારમાં હતો તે કયા રાજ્યમાં સ્થિત છે? તમે અહીં જોઈ શકો પાર્વતી 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. તો જવાબ આવશે હિમાચલ પ્રદેશમાં તે આવેલો છે. નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે હિમાચલ પ્રદેશમાં પાર્વતી 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના યુનિટ 2 200 મેગાવોટના ટ્રાયલ રન સફળતાપૂર્વક છે તે પૂર્ણ કર્યા છે. સરહુલ તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સરહુલ તહેવાર છે તે ઝારખંડ રાજ્યમાં ઉજવવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ઝારખંડ અને છોટા નાગપુર ક્ષેત્રમાં આદિવાસી સમુદાયો દ્વારા વસંત અને નવા વર્ષને ઉજવવા માટે સરહુલ ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે. સરહુલનો અર્થ સાલ વૃક્ષની પૂજા થાય છે. ઝારખંડનો કયો જિલ્લો નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ એટલે કે NAFLD સ્ક્રીનિંગ ઝુંબેશ શરૂ કરનાર પ્રથમ જિલ્લો બન્યો છે? તો એ છે રાંચી જિલ્લો. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ. રાંચી ઝારખંડનો પહેલો જિલ્લો છે જેણે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ માટે મોટા પાયે સ્ક્રીનિંગ અને મેનેજમેન્ટ ઝુંબેશ છે તે શરૂ કરી છે. એશિયા હોકી કપ 2025નું યજમાન ભારતનું કયું રાજ્ય છે? કયા રાજ્યમાં રમાશે? તો બિહારમાં રમાશે. એશિયા હોકી કપ 2025 બિહારના રાજગીરમાં આનું આયોજન થશે 29 થી 7 સપ્ટેમ્બર વચ્ચે. જોઈએ તેના વિશે. હીરો એશિયા કપ હોકી ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે યોજાશે. 12મી આવૃત્તિમાં ભારત, પાકિસ્તાન, જાપાન, કોરિયા, ચીન અને મલેશિયા સહિત 8 ટીમો છે તે ભાગ લેશે. ભારતમાં દર વર્ષે કયો દિવસ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ મેરીટાઈમ ડે 5 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણને મુંબઈના રાજભવન ખાતે 62માં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને નૌકાદળ સપ્તાહનું ઉદ્ઘાટન છે તે કર્યું હતું. કોણે કર્યું? તો રાજ્યપાલ કોણ છે? CP રાધાકૃષ્ણન છે. મહારાષ્ટ્રની વાત થાય છે તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. તાજેતરમાં સમાચારમાં રહેલો કાર્ટોસેટ 3 કેવો ઉપગ્રહ છે? કાર્ટોસેટ 3 છે તે કેવો ઉપગ્રહ છે? તો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. પૃથ્વીનું તે નિરીક્ષણ કરતો ઉપગ્રહ છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોના કાર્ટોસેટ 3 ઉપગ્રહે મ્યાનમારમાં ભૂકંપથી થયેલા નુકસાનની ઉચ્ચ રિઝોલ્યુશનવાળી છબીઓ છે તે લીધી હતી. તો હાલમાં જ મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો અને તેની સારી ક્વોલિટીની છબીઓ છે તે આના દ્વારા છે તે લેવામાં આવી હતી. નામ યાદ રાખજો, કાર્ટોસેટ 3 ઇસરોનું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 4 દિવસીય સ્કૂલ ચલેહમ અભિયાન શરૂ કર્યું છે? સ્કૂલ ચલેહમ અભિયાન છે તે હાલમાં જ મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 1 એપ્રિલ 2025ના રોજ ભોપાલમાં 4 દિવસીય સ્કૂલ ચલેહમ અભિયાનની શરૂઆત કરી હતી. રાજ્યની તમામ CM રાઇઝ શાળાઓનું નામ છે તે બદલવામાં આવશે અને નામ મહર્ષિ સાંદીપની વિદ્યાલય છે તે કરવામાં આવશે. તો મહારાષ્ટ્રમાં જેટલી પણ CM રાઇઝ શાળાઓ આવેલી છે તેનું નામ શું થઈ જશે? મહર્ષિ સાંદીપની વિદ્યાલય. તો એ પણ યાદ રાખવાનું છે. અને મુખ્યમંત્રી કોણ છે? મોહન યાદવ છે અને મધ્યપ્રદેશની રાજધાની છે તે ભોપાલ છે. INSV તારિણી દ્વારા હાથ ધરવામાં આવેલા વૈશ્વિક પરિક્રમા અભિયાનનું નામ શું છે? તો તેનું નામ છે તે રાખવામાં આવ્યું છે નાવિક સાગર પરિક્રમા 2. ભારતીય નૌકાદળનું વહાણ તારિણી નાવિક સાગર પરિક્રમા 2 વૈશ્વિક પરિક્રમાના છેલ્લા આંતરરાષ્ટ્રીય તબક્કામાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન પહોંચી ગયું છે. INSV તારિણીએ 56 ફૂટ લાંબુ સ્વદેશી રીતે નિર્મિત જહાજ છે.
કયા દેશે એપ્રિલ 2025માં સ્ટેટ થંડર 2025A નામનો નવો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે? તો અહીં સાચો જવાબ આવશે ચીન, ઓપ્શન સી. ચીને તાઇવાન સ્ટેટના મધ્ય અને દક્ષિણ ભાગોમાં સ્ટેટ થંડર 2025A નામનો નવો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે. એરક્રાફ્ટ ઓબ્જેક્ટ બિલ 2025 કયા આંતરરાષ્ટ્રીય સંમેલન સાથે સુસંગત છે? તો અહીં સાચો જવાબ આવશે કેપટાઉન સંમેલન, ઓપ્શન બી. તે આંતરરાષ્ટ્રીય હિતોના સંમેલન કેપટાઉન કન્વેન્શન 2001 અને તેના એરક્રાફ્ટ સાધનો પરના પ્રોટોકોલનું પાલન કરે છે. ભારતે 2008માં આ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા અને હાલમાં બિલ લઈ આવવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલી 9K-33 ઓસા એકે કઈ પ્રકારની મિસાઇલ સિસ્ટમ છે? તમે ફોટોમાં જોઈ શકો, આ છે 9K-33 ઓસા એકે. તો જવાબ આવશે ટૂંકા અંતરની વ્યૂહાત્મક સપાટીથી હવામાં પ્રહાર કરતી આ મિસાઇલ છે. સપાટી પરથી હવામાં છે તે પ્રહાર કરવામાં આવે છે. ભારતીય સેનાના વ્હાઇટ ટાઇગર ડિવિઝનના વાયુ સંરક્ષણ યોદ્ધાઓએ 9K-33 ઓસા એકે મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરીને કવાયતમાં તેમની ઓપરેશનલ કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. 2025ના નાણાકીય આરોગ્ય સૂચકાંકમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તો સૌથી ઉપર છે તે ઓડિશા રહ્યું છે, ઓપ્શન એ સાચો જવાબ છે. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ ભારતીય રાજ્યોના નાણાકીય સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરે છે. આ સૂચકાંકમાં ઓડિશા પ્રથમ ક્રમે છે, ત્યારબાદ છત્તીસગઢ, ગોવા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આપણું ગુજરાત છે તે 5મા નંબરે રહ્યું છે, તો એ પણ યાદ રાખજો. પ્રથમ નંબરે ઓડિશા છે, પછી છત્તીસગઢ, ગોવા, ઝારખંડ અને ગુજરાત. PM અજય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? PM અજય યોજના, તો જવાબ આવશે અનુસૂચિત જનજાતિ સમુદાયોમાં ગરીબી હટાવવી, ઓપ્શન બી. પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના એ 2021-22થી અમલમાં મુકાયેલી કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતું એક વિશાળ એન્ટીસાયક્લોનિક તોફાન કયા ગ્રહ સાથે સંકળાયેલું છે? તો તમે અહીં જોઈ શકો, આ છે એ ખૂબ જ મોટા પ્રકારનું છે તે તુફાન છે જે આપણને ગુરુમાં જોવા મળે છે. આ ગુરુ છે. ગુરુમાં જે આ રેડ સ્પોટ દેખાય છે, લાલ ધબ્બો જે દેખાય છે, તે શું છે? તો એક વિશાળ તુફાન છે જે ઘણા વર્ષોથી આ ગ્રહ ઉપર ચાલી રહ્યું છે. જોઈએ, ગુરુ ગ્રહ પરના ગ્રેટ રેડ સ્પોટના નવા અવલોકનો તોફાનની ઉપર અને આસપાસ અણધારી વાતાવરણીય પ્રવૃત્તિ દર્શાવે છે. તે સૌરમંડળનું સૌથી મોટું જાણીતું વાવાઝોડું છે. તે 150 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. તાજેતરના ડેટા મુજબ ફેબ્રુઆરી 2025 સુધીમાં કયા રાજ્યમાં રેલવે સ્ટેશનોમાં સૌથી વધુ સૌર ઉર્જા પ્લાન્ટ છે તે હશે? તો સૌથી વધારે પ્લાન્ટ છે તે રાજસ્થાનમાં છે. ક્યાં? તો જે રેલવે સ્ટેશનો હોય તેની ઉપર છે તે આ રીતના પ્લાન્ટ છે, સૌર પ્લાન્ટ તે લગાવેલા હોય છે. જવાબ આવશે રાજસ્થાન, ઓપ્શન ડી સાચો જવાબ છે. રાજસ્થાનમાં સૌર ઉર્જા પ્લાન્ટ ધરાવતા સૌથી વધુ રેલવે સ્ટેશનો છે, જેમાં કુલ 275 સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ માહિતી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં આપી હતી. તો હાલ વર્તમાનમાં કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, અશ્વિની વૈષ્ણવ. બલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? બલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે મેઘાલયમાં આવેલું છે. મેઘાલયના નારંગવારી ગામ રિઝર્વ ફોરેસ્ટમાં એક દુર્લભ બિન્ટુરોંગને કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે. બિન્ટુરોંગ, જેને રીછ બિલાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં સૌથી મોટો સિવેટ છે. જે આપણે આ જોયું તે આ છે તે મેઘાલયમાં જોવા મળ્યું છે, બલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં. તો એ યાદ રાખજો. વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે? વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે તે ગૃહ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળે સરહદી ગામડાઓ માટે રૂપિયા
6,839 કરોડના ખર્ચ સાથે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે તે એના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. સમાચારમાં દેખાતા હર્ડ અને મેકડોનાલ્ડ ટાપુઓ કયા મહાસાગરમાં આવેલા છે? તો તે હિન્દ મહાસાગરમાં આવેલા છે. હર્ડ અને મેકડોનાલ્ડ ટાપુ અહીં કોઈ રહેતું નથી અને ખાલી ટાપુ છે, ત્યાંથી કોઈ પણ પ્રકારની આવક જાવક કંઈ થતું નથી. છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે તેના ઉપર છે તે ટેરિફ લગાવી દીધો છે 10%. એટલે અહીં ફોટોમાં તમે જોઈ શકો છો કે તુમ ભી ટેક્સ દો. પેંગ્વિનને કહે છે કે તુમ ભી ટેક્સ દો. જોઈએ, અમેરિકાના રાષ્ટ્રપતિએ હર્ડ અને મેકડોનાલ્ડ ટાપુઓમાંથી આયાત પર 10% ટેરિફ લાદ્યો છે. ભલે આ ટાપુઓમાંથી યુએસમાં કોઈ નિકાસ થતી નથી, કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી, છતાં પણ 10% તેણે ટેરિફ છે તે લગાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત આઈસીસીની સ્થાપના કયા આંતરરાષ્ટ્રીય કરાર દ્વારા કરવામાં આવી હતી? તો અહીં સાચો જવાબ આવશે રોમની સંધિ દ્વારા. રોમની સંધિ દ્વારા છે તે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતની સ્થાપના થઈ હતી. 3 એપ્રિલ 2025ના રોજ હંગેરિયન વડાપ્રધાન વિક્ટર ઓર્બને જાહેરાત કરી કે હંગેરી આઈસીસીમાંથી ખસી રહ્યું છે અને આમ કરનાર પ્રથમ યુરોપિયન દેશ તે બન્યો છે. તાજેતરમાં કયા ભારતીય રાજ્યના પરંપરાગત આદિવાસી હસ્તકલા કન્નડીપૈયાને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગથી નવાજવામાં આવ્યા છે? તો તમે અહીં જોઈ શકો, આ છે કન્નડીપૈયા. આ રીતે વાંસમાંથી છે તે બનાવવામાં આવે છે. કયા રાજ્યમાં આવશે? તો જવાબ આવશે કેરળ રાજ્યનું છે. કેરળના પરંપરાગત આદિવાસી હસ્તકલા કન્નડીપૈયાને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો છે, જે તેની અનન્ય ઓળખ અને મૂળનું રક્ષણ કરે છે. અસોલભટ્ટી વન્યજીવ અભયારણ્ય કઈ પર્વતમાળા પર આવેલું છે? અસોલભટ્ટી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. જવાબ આવશે અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. અરવલ્લી એ સૌથી જૂની પર્વતમાળા છે ભારતની. દિલ્હીનો વન અને વન્યજીવ વિભાગ વન્યજીવોને ટ્રેક કરવા અને ડેટા એકત્રિત કરવા માટે અસોલાભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં 45 ગતિ આધારિત કેમેરા છે તે ટ્રેપ સ્થાપિત કરે છે. કોચ રાજબોંગશી સમુદાય મુખ્યત્વે ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? કોચ રાજબોંગશી. જવાબ આવશે ઉત્તર પૂર્વમાં જોવા મળે છે. આસામ સરકાર આ સમુદાય સામે દાખલ કરાયેલા ફોરેનર્સ ટ્રિબ્યુનલ કેસ પાછા ખેંચશે. આ સમુદાય ખાસ કરીને આસામ, પશ્ચિમ બંગાળ અને મેઘાલય રાજ્યોમાં છે તે જોવા મળે છે. તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, શ્રીલંકાએ કર્યા છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારત શ્રીલંકા સંબંધો અને સહિયારા સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવવા બદલ શ્રીલંકા સરકાર તરફથી મિત્ર વિભૂષણ મેડલ છે તે મળ્યો છે. આ શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની 7મી આવૃત્તિનું આયોજન કયું રાજ્ય કરી રહ્યું છે? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 બિહારમાં યોજાશે. ઓપ્શન બી સાચો જવાબ છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7મી આવૃત્તિ 4 થી 15 મે દરમિયાન બિહારના 5 શહેરોમાં યોજાશે. એ સિવાય બિહાર છે તે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું પણ આયોજન કરશે. તો બંને યાદ રાખજો, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બિહાર અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બિહાર. હંસા 3 ટ્રેનર એરક્રાફ્ટ કઈ સંસ્થાએ ડિઝાઇન કરી અને વિકસાવ્યું છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે હંસા 3 ટ્રેનર એરક્રાફ્ટ છે. તો જવાબ આવશે CSIR નેશનલ એરોસ્પેસ લેબોરેટરી NAL બેંગ્લોર દ્વારા છે તેને વિકસાવવામાં આવ્યું છે. તેના વિશે જોઈએ. પાયલટ લાયસન્સ મેળવવા માટે એરક્રૂને તાલીમ આપવા માટે સ્વદેશી રીતે વિકસિત હંસા 3 ટ્રેનર એરક્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. હંસા 3 એ ભારતનું પ્રથમ સ્વદેશી ફ્લાઇટ ટ્રેનર એરક્રાફ્ટ છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલા આયોનિયન ટાપુઓ કયા દેશમાં સ્થિત છે? આયોનિયન આઇસલેન્ડ. તમે અહીં જોઈ શકો ફોટોમાં,
તે ગ્રીસ દેશમાં આવેલા છે. ગ્રીસના લેફકાડામાં એક મુખ્ય પુરાતત્વીય શોધ આયોનિયન ટાપુઓમાં મળી આવેલ પ્રથમ પ્રાચીન ગ્રીક થિયેટર દર્શાવે છે. કયા વાઘ અભયારણ્યમાં એક દુર્લભ લાંબા નસૂત વેલા સાપ એટલે કે અહેતુલા લોંગિરોસ્ટ્રિસ ફરીથી મળી આવ્યો છે? આ સાપ છે, ફોટોમાં જોઈ શકો તમે. તો તે દુધવા ટાઈગર રિઝર્વમાં મળી આવ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ઉત્તર પ્રદેશના દુધવા ટાઈગર રિઝર્વમાં ગેંડા મુક્તિ દરમિયાન અહેતુલા લોંગિરોસ્ટ્રિસ નામનો એક દુર્લભ લાંબા નશાંકવાળો વેલા સાપ છે તે તાજેતરમાં ફરીથી મળી આવ્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો આવો લાંબા નાકવાળો છે તે સાપ હોય છે, ગ્રીન કલરનો. દર વર્ષે માધવપુર ઘેડ મેળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? તો માધવપુર ઘેડનો મેળો આપણા ગુજરાત રાજ્યમાં થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો ખૂબ જ આ ફેમસ મેળો છે. દેશ વિદેશથી અહીં લોકો છે તે મેળાની મજા માણવા માટે આવે છે. 6 થી લઈને 10 એપ્રિલ સુધી આનું આયોજન થયું હતું. ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે યોજાયેલા 5 દિવસીય માધવપુર ઘેડ મેળો દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝન હેઠળ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારત વચ્ચે સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપે છે. આ મેળામાં પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતના 1600થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે રજૂ કરે છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો નદી અંધત્વ એક ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ છે જે કયા એજન્ટ દ્વારા થાય છે? તો આવી કાળી માખી આવે છે તેના કરડવાથી છે તે થાય છે. જવાબ આવશે પરોપજીવી એન્જામથી થાય છે. ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણના એક નવા અભ્યાસમાં નદી અંધત્વ ફેલાવતી કાળી માખીની પ્રજાતિઓને સચોટ રીતે ઓળખવા માટે DNA બારકોડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પ્રાદેશિક ગ્રામીણ બેન્કો એટલે કે RRBs ને એકીકૃત કરવા માટે શરૂ કરાયેલી નવી નીતિનું નામ શું છે? તો તેનું નામ છે એક રાજ્ય એક RRB. ઓપ્શન સી સાચો જવાબ છે. નાણાં મંત્રાલય કાર્યક્ષમતા સુધારવા અને ખર્ચ ઘટાડવા માટે RRBsની સંખ્યા છે તે 43થી ઘટાડીને 28 કરવા માટે એક રાજ્ય એક પ્રાદેશિક ગ્રામીણ બેંક RRB નીતિ છે તે રજૂ કરી રહી છે. આમાં 15 RRBનું મર્જર છે તે કરવામાં આવશે. અત્યારે 43 છે, તેને કેટલી કરી દેવામાં આવશે? 28. અને આપણા રાજ્યો કેટલા છે? તો રાજ્યો પણ 28 છે. એટલે દરેક રાજ્યમાં એક રહેશે, જે વધારાની છે તેને મર્જ કરવામાં આવશે. બ્રાઝિલમાં યોજાયેલ વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં હિતેશ ગુલિયાએ કયો મેડલ જીત્યો છે? તો હિતેશ ગુલિયાએ છે તે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં તેનો ફોટો પણ જોઈ શકો. તેના વિશે માહિતી મેળવીએ. બ્રાઝિલના ફોઝ ડુ ઇગુઆકુમાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ભારતના હિતેશ ગુલિયાએ પુરુષોની 70 કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે. પોષણ પખવાડા પહેલના અમલીકરણ માટે નોડલ મંત્રાલય કયું છે? નોડલ મંત્રાલય છે તે જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે. મંત્રી કોણ છે? તો અન્નપૂર્ણા દેવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 8 એપ્રિલથી 22 એપ્રિલ 2025 દરમિયાન પોષણ પખવાડાની 7મી આવૃત્તિની ઉજવણી કરી રહ્યું છે. કેટલામી આવૃત્તિ છે? આ 7મી આવૃત્તિ છે. ક્યાંથી ક્યાં સુધી એ યાદ રાખી લેજો. તેનો ઉદ્દેશ્ય જનભાગીદારી દ્વારા પોષણ અંગે જાગૃતિ લાવવા અને સ્વસ્થ ખાવાની આદતોને પ્રોત્સાહન આપવાનો રહેલો છે. કયા દેશે 3.2 મીટર એપર્ચર રેડિયો અને મિલીમીટર વેવ ટેલિસ્કોપ 3 ગોર્જિયસ એન્ટાર્કટિક આઈ લોન્ચ કર્યો છે? 3 ગોર્જિયસ એન્ટાર્કટિક આઈ તમે અહીં ફોટોમાં જોઈ શકો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ ચીન. તે હાઇડ્રોજન અને એમોનિયા જેવા તારાઓ વચ્ચેના વાયુઓનો અભ્યાસ કરવા અને ઊંડા અવકાશમાં તારાઓની રચના શોધવા માટે રચાયેલ છે. એપ્રિલ 2025માં કયા રાજ્યએ
2000 વર્ષ જૂના મેગાલિથિક અવશેષોની શોધની જાણ છે તે કરી છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી કેરળ. કેરળમાં છે તે આ રીતના જૂના છે પથ્થરો અને તેની નીચે ઘણી બધી વસ્તુ છે તે મળી આવી છે. જોઈએ, કેરળના બાંદ્રા ટર્મિનસના મણિમુલા ગામમાં મેગાલિથિક સમયગાળાના લગભગ 2000 વર્ષ જૂના પ્રાચીન અવશેષો છે તે મળી આવ્યા છે. PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ 4 એટલે કે પોએમ 4 એ કયા અવકાશ સંગઠન દ્વારા વિકસાવવામાં આવેલ અવકાશ સંશોધન પ્લેટફોર્મ છે? પોએમ 4. તો જવાબ આવશે ઈસરો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અવકાશમાં વધતા કાટમાળને ઘટાડવાના ઉદ્દેશ્યથી તેને પૃથ્વી પર પાછું લાવવામાં આવ્યું હતું. એટલે એક રોકેટ આપણે છોડીએ અવકાશમાં અને તેના જે પાર્ટ્સ જુદા પડતા જાય તે ઉપર તરતા રહે છે અને જે છે તે અવકાશમાં કાટમાળ છે તે વધતો જાય છે, પરંતુ આને આપણે છે તે ફરીથી પાછું ધરતી પર લઈ આવ્યા છીએ. તાજેતરમાં સમાચારમાં રહેલ માઉન્ટ કાનલાઓન કયા દેશમાં આવેલું છે? માઉન્ટ કાનલાઓન તમે અહીં ફોટોમાં જોઈ શકો, જ્વાળામુખી છે તે ત્યાં ફાટી નીકળ્યો છે. સાચો જવાબ આવશે ફિલિપાઇન્સ, ઓપ્શન ડી. ફિલિપાઇન્સના ઉત્તર મધ્ય નેગ્રોસ ટાપુ પર સ્થિત માઉન્ટ કાનલાઓન એક સ્ટ્રેટોવોલ્કેનો તાજેતરમાં ફાટી નીકળ્યો હતો, જેનાથી આકાશમાં 4000 મીટર સુધી રાખ જોવા મળી હતી. તો ખૂબ જ મોટો આ વોલ્કેનો છે. પ્રથમ હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ એટમોસ્ફેરિક એન્ડ ક્લાઇમેટ સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઉધમપુર, જમ્મુ કાશ્મીરમાં આ સેન્ટર છે તે શરૂ કરવામાં આવ્યું છે. શેના માટે છે? તો પહેલાં જોઈએ, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કોણે કર્યું? જીતેન્દ્રસિંહે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ચેનાની નાથાટોપ ખાતે પ્રથમ હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ વાતાવરણીય અને આબોહવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ નવું કેન્દ્ર હિમાલય ક્ષેત્ર માટે સચોટ આબોહવા અને હવામાન આગાહી છે તે પૂરી પાડશે. આગળ જોઈએ, ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મૈટી દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ યોજનાનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. મૈટી શું છે? તો અહીં આપેલું છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એ છે મૈટી. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતનું વૈશ્વિક સ્થાન વધારવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને સૂચિત કરી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? ભારતના રજિસ્ટ્રાર જનરલ એટલે કે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા. જવાબ આવશે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ એ સરકારી અને ખાનગી હોસ્પિટલોને જન્મ અને મૃત્યુની સમયસર જાણ ન કરવા બદલ ચેતવણી આપી છે, જે કાયદેસર રીતે જરૂરી છે. દર વર્ષે વિશ્વ હોમિયોપેથી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? વર્લ્ડ હોમિયોપેથી ડે. ક્યારે હોય છે? તો અહીં સાચો જવાબ આવશે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ છે તે ઉજવવામાં આવે છે. 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવતો વિશ્વ હોમિયોપેથી દિવસ હોમિયોપેથીના સ્થાપક ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેનના જન્મદિન નિમિત્તે છે તે ઉજવવામાં આવે છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ ગ્રામ પંચાયતો છે? તો જવાબ આવશે ગુજરાત. ગુજરાતમાં છે તે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ જે રજૂ કર્યો તેમાં સૌથી વધારે સારી એવી ગ્રામ પંચાયતો છે તે ગુજરાતમાં મળેલી છે. જોઈએ, પંચાયતી રાજ મંત્રાલયે 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોના વિકાસને માપવા માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ છે તે શરૂ કર્યો છે. આ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ રહ્યું છે. ગુજરાત 346 ગ્રામ પંચાયતો સાથે સૌથી આગળ છે. ત્યારબાદ તેલંગાણા 270 ગ્રામ પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું છે આ ઇન્ડેક્સ મુજબ.
હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, ગ્લોબલ ટેકનોલોજી સમિટ એટલે કે GTS 2025 ક્યાં યોજાઈ હતી? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બીજું, તાજેતરમાં સમાચારમાં આવેલું K2-18B એ શું છે? 3, કઈ બેંક ટ્રેનોમાં ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે ATM સ્થાપિત કરનારી ભારતની પ્રથમ બેંક બની છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.